જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના ગ્રાઉન્ડમાં આરસીસીના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને વેપારીઓએ કામને બંધ કરાવ્યું હતું। જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના આરસીસી કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ સાથે વેપારીઓએ કામ અટકાવ્યું હતું। ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલ મેદાન પાકું કરવા માટે ચાલી રહેલ અંદાજે 69 લાખના ખર્ચના આરસીસીના કામોના ઘોર બેદરકારી, અનિયમિતતાનો અને ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ કામમાં ખેડૂતોના પરસેવાથી મેળવેલા નાણાં અને સરકારી ફાળવણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા જાહેરમાં કરવામાં આવ્યા છે। માર્કેટિંગ યાર્ડની પાછળની બાજુએ ચાલી રહેલ સીસી રોડના કામમાં ગુણવત્તાના ધોરણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો સામે આવી છે। વેપારીઓના કહેવા મુજબ કામમાં નબળી સામગ્રીનો ઉપયોગ, માપદંડ વિના કામગીરી અને ટેકનિકલ દેખરેખના અભાવે જાહેર નાણાં સાથે ચેડા થઈ રહ્યા છે। આ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રીતે અને પારદર્શિતા વિના હાથ ધરવામાં આવી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। વેપારીઓએ કડક શબ્દમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોના પરસેવાના પૈસાનો દુરુપયોગ કરવો એ અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે। જવાબદાર સત્તાધીશો પોતાના અંગત સ્વાર્થ માટે નબળી કામગીરી કરી રહ્યા હોવાના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ એકજૂટ થઈ કામ તાત્કાલિક અસરથી રોકાવી દીધું હતું। સાથે સાથે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ, ટેકનિકલ ઓડિટ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી છે। વેપારીઓએ ચેતવણી આપી છે કે જો પારદર્શક તપાસ હાથ ધરવામાં નહીં આવે તો અને ગુણવત્તાસભર કામગીરીની ખાતરી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। મારું નામ કિશોરભાઈ સાવલિયા, ભેસાણમાં આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં મોટી કિંમત એટલે કે 69-70 લાખ રૂપિયા જેવી કિંમતમાં સીસીનું કામ પાછળ કરવાનું છે, પાછળની સાઈડમાં યાર્ડની પાછળના ગ્રાઉન્ડમાં। તો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આજે એમાં 14 ઇંચનું ખોદકામ કરવાનું હતું, તે પછી એમાં 8 ઇંચ કાંકરી ભરી 40થી 63 mmની કાંકરી નાખવાની હતી, એની માથે સફેદ માટી ગોરમટું નાખવાનું, એની માથે રોલ નાખવાનો, પાછી 8 ઇંચ કાંકરી નાખવાની, એવું બધું એસ્ટિમેટ એન્જિનિયર સાહેબે કર્યું છે। એન્જિનિયર સાહેબે આ એસ્ટિમેટ બનાવી અને આવી વયા ગયા છે। એક વખત એને સ્થળ તપાસમાં આવ્યા નથી। 25-30% કામ તો થઈ ગયું છે। આજે અમને ખબર પડી કે હાલમાં આ કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર હાલે છે। આ યાર્ડના ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન આ બધાની મિલીભગત, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર બધાની મિલીભગતથી આ કામ હાલે છે અને એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની અમને આમાં શંકા ગઈ, એટલે અમે આજે જોવા આવ્યા। તો ખાલી આજે તમે જોઈ શકો છો, આ તળિયું જોઈ, આ તળિયા ઉપર સીધું પીસીસી કરી અને આ કામ પૂરું કરી દેવા માંગે છે આ લોકો। એકવાર કાંકરી નાખેલી છે કે નથી? એક પણ વખત આમાં કાંકરી નથી નાખી, ખોદકામ નથી કર્યું, કાંઈ નહીં, ખાલી જમીન લેવલિંગ કરી અને સીધું પીસીસી કરી નાખે છે આ લોકો। તો કેમ એવું કરે છે આ અત્યારે? બધા ભેગા મળી અને પૈસા કામવાની વાત છે। જો આમાં રોડ રોલરના એસ્ટિમેટમાં 4-4.25 લાખ રૂપિયા જેવી મોટી કિંમત લખેલી છે, તો આ લોકો એ કાંઈ કામ નહીં કરવું પડે એટલે એ પૈસા બધા મળી અને ભેગા મળીને ખાવાની વાત છે।